હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે તમારી પોતાની ઓફિસનું ઓપનિંગ હતું. રિબન કટ કરીને પછી અમે ગણપતિ બાપાની પૂજા ચાલુ કરી. કોઈ પણ કાર્ય ગણપતિ વિના તો અધૂરું છે, એટલે પહેલા એમની પૂજા કરી, પંચામૃતથી એમનું સ્નાન કરાવ્યું. એ કમ્પ્લીટ કરીને ગણપતિ બાપાને જનોઈ પહેરાવી, પછી એમના વસ્ત્ર પહેરાવ્યા. જો વચ્ચે વચ્ચે હાથ આવે. પછી એમને ચોખાથી ચાંદલાથી પૂજન કર્યું. પછી રિદ્ધિ સિદ્ધિની પૂજા કરી. ગણપતિ બાપા રિદ્ધિ સિદ્ધિ વિના તો અધૂરા છે, એટલે એમની પણ પંચામૃતથી પૂજા કરી. એ પૂજા કરીને એમને પણ ચોખા ચાંદલાથી પૂજન કર્યું. એ કમ્પ્લીટ કરીને પછી મંદિરમાં એમનું સ્થાપન કર્યું. ગણપતિ બાપા રિદ્ધિ સિદ્ધિ બંનેનું મંદિરમાં સ્થાપન કર્યું. સ્થાપન કર્યા બાદ પછી મારું ફેવરિટ હતું ગિફ્ટ ઓપનિંગ. મને આજે તો એક કેવું મસ્ત ગિફ્ટ મળ્યું હતું, જેમાં તો કાચવો. એના પછી સેકન્ડ ગિફ્ટ ઓપનિંગ કર્યું મેં, જેની અંદર હતા લાફિંગ બુદ્ધા. આઈ લવ દેટ. એના પછી અમે આવી ગયા હતા 56 ભોગની તૈયારી કરવા માટે, જે હતી મારી ફ્રેન્ડની ઘરે. ત્યાં પહોંચીને પછી મેં પણ કામ ચાલુ કરી દીધું. આરતીની થાળ મેં ડેકોરેટ કરી. પછી અમુક માણસો વાસણ સાફ કરી રહ્યા છે, આ વચ્ચે ગાંડા કાઢે છે. પછી જો આ અત્યારે ઠેઠ 9 નીકળ્યા 2 માણસો. આ મારો ભાઈ હવે ઠેઠ આવ્યો, અને વચ્ચે વરસાદ આવ્યો હતો તો આ 2 માણસ પલળીને આવ્યા. હું થાકી ગઈ હતી એટલે હું બેસી ગઈ. પછી અમે લોકોએ આરતી સ્ટાર્ટ કરી. આરતી કમ્પ્લીટ કરીને અમે લોકો ભોજન કરવા બેસી ગયા. પછી જો કામ કર્યું. કામ કમ્પ્લીટ કરીને અમે એક તો ગરબા ચાલુ કરવા હતા, અને આ માણસને ગાંડા કાઢ્યા વિના ચાલતું જ નહોતું. મેલડી માળી આજ રમતી આવે. એક તો મને ફુદેડી ફરતા આવડે ને આ માણસ મને ફુદેડી ફળાવી રહ્યો છે. આ બેયનો ઝઘડો ચાલુ થઈ ગયો પાછો. એ કમ્પ્લીટ કરીને અમે તો ઘરે જઈ રહ્યા છીએ, પણ તમે લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને કમેન્ટ ખાસ કરજો તમને કેવું લાગ્યું આજનો દિવસ. બાય બાય.